ફાઇલ હાલ ખૂબ ચર્ચામાં છે. શું આ ફાઇલ અને આજે આ વાતની આટલી ચર્ચા કરવી કેમ જરૂરી બની ગઈ છે, તેના બધા જ જવાબ તમને આજે મળી રહેશે. વિદ્યાર્થી તરીકે જેફરી ગણિતમાં નિષ્ણાત હતો. યોગ્ય સમીકરણ માંડવાનો કસબ તેનામાં હતો. તેણે કારકિર્દીમાં પણ હાથ અજમાવ્યો અને ધૂમ સફળ થયો. 1990ના દાયકા સુધી જેફરી પ્રાઇવેટ વિમાન, યોટ્સ, વૈભવી મકાનો અને રિસોર્ટનો માલિક બની ગયો. પણ આ સફળતા તે પચાવી શક્યો નહીં. તે પછી શરૂ થયો સગીર છોકરીઓના શોષણનો ખેલ. અને ખેલમાં સામેલ છે અનેક હસ્તીઓ. આવો જોઈએ તે કાળી દુનિયામાં કોણે પોતાનું મોં કાળું કર્યું છે. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને ન્યૂ ભારત ન્યૂઝના વિશેષ અહેવાલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી તરીકે જેફરી ગણિતમાં નિષ્ણાત હતો. યોગ્ય સમીકરણ માંડવાનો કસબ તેણે કારકિર્દીમાં પણ આજમાવ્યો અને ધૂમ સફળ થયો. 1990ના દાયકા સુધી જેફરી પ્રાઇવેટ વિમાન, યોટ્સ, વૈભવી મકાનો અને રિસોર્ટનો માલિક બની ગયો. એ પછી શરૂ થયો સગીર છોકરીઓના શોષણનો ખેલ. અને ખેલમાં સામેલથી અનેક હસ્તીઓ છે. આવો જોઈએ. અમેરિકામાં નાની છોકરીઓના યૌન શોષણ અને માનવ તસ્કરીના આરોપી અબજોપતિ જેફરી એપ્સ્ટીન સાથે સંકળાયેલા ગુપ્ત દસ્તાવેજો સાર્વજનિક થતાં જ દુનિયાના સત્તા અને પ્રભાવના ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા લગભગ 30 લાખ પાનાના દસ્તાવેજો પછી અત્યાર સુધીમાં 10 દેશોમાં 15થી વધુ ઉચ્ચ અધિકારીને પદ ગુમાવવું પડ્યું છે. 80થી વધુ મોટા નામો વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. અમેરિકાથી યુરોપ સુધી ફેલાયેલી એપ્સ્ટીન ફાઇલોએ રાજકારણીઓ, રાજદૂતો, અબજોપતિઓ અને શાહી પરિવારો સુધી તપાસની આંચ પહોંચાડી દીધી છે. ફાઇલોમાં 700થી 1000 પ્રભાવશાળી લોકોના નામ, ઈમેલ, ફ્લાઇટ લોગ્સ અને સંપર્ક રેકોર્ડ્સમાં નોંધાયેલા છે. આમાં 100 રાજકારણી અને વરિષ્ઠ રાજદ્વારીઓ, 200 અબજોપતિઓ અને કોર્પોરેટ જગતના મોટા નામો અને 1000થી વધુ નાની છોકરીઓ અને યુવતીઓના યૌન શોષણ સાથે સંકળાયેલા ખુલાસાઓ સામેલ છે. લાખો પાના અને હજારો ફોટોગ્રાફ્સમાં દેખાતા અગ્રણી વ્યક્તિઓના નામોએ વૈશ્વિક રાજકારણ અને કોર્પોરેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. અહીં નોંધનીય છે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે 30 જાન્યુઆરીના રોજ એપ્સ્ટીન ફાઇલ સંબંધિત નવા દસ્તાવેજો બહાર પાડ્યા હતા. આ મિલિયન પાનાની ફાઇલમાં 1,80,000 તસવીરો અને 2,000 વિડીયોઝ છે, જે રિચાર્ડ બ્રેન્સન, બિલ ગેટ્સ અને ઇલોન મસ્ક સહિત અનેક જાણીતી વ્યક્તિઓના દોષિત જાતીય ગુનેગાર જેફરી એપ્સ્ટીન સાથેના જોડાણોનો પર્દાફાશ કરે છે. જો કે આ ફાઇલોમાં નામ હોવાનો અર્થ એ નથી કે કોઈ દોષિત છે. અગાઉ પ્રકાશિત દસ્તાવેજોમાં નામ આપવામાં આવેલા ઘણા લોકોએ એપ્સ્ટીન સાથે સંબંધિત કોઈ પણ ખોટા કામનો ઇનકાર કર્યો છે. એપ્સ્ટીન ફાઇલમાં અબજોપતિ એલોન મસ્ક અને જેફરી વચ્ચેની ઈમેલ વાતચીતનો સમાવેશ થાય છે. નવેમ્બર 2012માં મસ્કે એક ઈમેલમાં લખ્યું, તમારા ટાપુ પર કયા દિવસે રાત્રે સૌથી ગરમ પાર્ટી હશે. જો કે મસ્કે કહ્યું છે કે તેમણે ક્યારેય એપ્સ્ટીનના ખાનગી ટાપુની મુલાકાત લીધી નથી. મસ્કે ફેસબુક પોસ્ટમાં જવાબ આપ્યો, સ્વીકાર્યું કે ઈમેલ્સનો ઉપયોગ તેની ઇમેજને ખરાબ કરવા માટે થઈ શકે છે. એપ્સ્ટીન ફાઇલમાં બિલ ગેટ્સનું નામ પણ દેખાય છે. એપ્સ્ટીને બિલ ગેટ્સને બ્લેકમેલ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. 2013ના ડ્રાફ્ટ ઈમેલ્સમાં એપ્સ્ટીને આરોપ લગાવ્યો હતો કે રશિયન મહિલાઓ સાથેના સંબંધોને કારણે ગેટ્સ જાતીય રોગોથી સંક્રમિત થયા હતા અને તેમણે તેમના સહયોગીઓ પાસેથી દવા મંગાવી હતી. જો કે બિલ ગેટ્સે માફી માંગી છે અને નવા દસ્તાવેજો અને ઈમેલ્સ સામે આવ્યા પછી ઊભા થયેલા વિવાદને ફગાવી દીધો છે. બિલ ગેટ્સે કહ્યું કે જેફરી એપ્સ્ટીન પોતાને એક ઈમેલ લખ્યો હતો જે ક્યારેય મોકલવામાં આવ્યો ન હતો. તે ઈમેલ ખોટો છે. મને તેની પાછળનો તેનો વિચાર ખબર નથી. મને તેની સાથે વિતાવેલા દરેક મિનિટનો અફસોસ છે અને હું તેની સાથે સમય વિતાવવા બદલ માફી માંગુ છું. એપ્સ્ટીન ફાઇલના નવા દસ્તાવેજોમાં એન્ડ્રુ માઉન્ટબેટન વિન્ડસરના ફોટોગ્રાફ્સ પણ જાહેર થયા છે, જે જમીન પર પડેલી એક મહિલા પર ઘૂંટણીએ પડેલો દેખાય છે. જો કે આ ફોટોગ્રાફ્સ માટે કોઈ સંદર્ભ આપવામાં આવ્યો નથી અને તે ક્યારે અને ક્યાં લેવામાં આવ્યા છે તે પણ સ્પષ્ટ નથી. એપ્સ્ટીન ફાઇલોમાં ટ્રમ્પનું નામ 38,000થી વધુ વખત નોંધાયેલું છે. રેકોર્ડમાં 1990ના દાયકામાં એપ્સ્ટીનના ખાનગી વિમાન દ્વારા 7-8 પ્રવાસોનો ઉલ્લેખ છે. ટ્રમ્પના મારે લાગો ક્લબની ગેસ્ટ લિસ્ટમાં પણ તેમનો સમાવેશ થાય છે, જેમાં ગયા વર્ષે FBI દ્વારા ટ્રમ્પ વિરુદ્ધના આરોપોની વિગતવાર યાદીનો પણ સમાવેશ થાય છે. જો કે ટ્રમ્પે એપ્સ્ટીનના સંબંધમાં કોઈ પણ ખોટું કામ કર્યાનો સતત ઇનકાર કર્યો છે. એપ્સ્ટીનના ખુલાસા પછી સૌથી વધુ ખળભળાટ યુરોપમાં છે. લગભગ 10 દેશોમાં રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. સૌથી વધુ બ્રિટનમાં 3 અધિકારીને પદ છોડવું પડ્યું છે. પૂર્વ રાજદૂત પીટર મેન્ડલસન, સલાહકાર એડમ પેરી
અને પીએમ કીર સ્ટાર્મરના ચીફ ઓફ સ્ટાફ મોર્ગન મેક્સવિનીએ રાજીનામું આપ્યું. સ્લોવાકિયામાં પૂર્વ વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મિરોસ્લાવ લાઇચાકે 300થી વધુ ઈમેલ અને વાંધાજનક ચેટ સામે આવતા રાજીનામું આપ્યું. સ્વીડનના વરિષ્ઠ રાજદ્વારી જોઆના રૂબિન્સ્ટીને પદ છોડ્યું. નોર્વેના રાજદૂત મોના જૂલ, અમેરિકામાં શ્રમ મંત્રી એલેક્સ એકોસ્ટા અને MIT લેબ પ્રમુખ જોયચી ઇતોએ રાજીનામું આપ્યું. હવે અહીં આપને જણાવી દઈએ કે 2005માં ફ્લોરિડાની 30 છોકરીઓએ નિવેદન આપ્યું હતું. ફ્લોરિડામાં 14 વર્ષની છોકરીની માતાએ ફરિયાદ નોંધાવી કે એપ્સ્ટીને મસાજના બહાને યૌન શોષણ કર્યું. તપાસમાં 30 સગીર છોકરીઓના નિવેદનો મળ્યા. 2006 અને 8માં રાહત આપનાર એકોસ્ટા બાદમાં મંત્રી બન્યા. US એટર્ની ઓફિસે એપ્સ્ટીનને ફેડરલ ટ્રાયલથી બચાવતી પ્લી ડીલ આપી. તેને 13 મહિનાની હળવી સજા અને દિવસ દરમિયાન બહાર કામ કરવાની મંજૂરી મળી. આ ડીલને મંજૂરી આપનાર ફરિયાદી એલેક્સ એકોસ્ટા બાદમાં 2017માં ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં શ્રમ મંત્રી બન્યા. 2009થી 15માં જેલમાંથી બહાર નીકળ્યા. નેટવર્ક સક્રિય ડીલ પછી એપ્સ્ટીન સક્રિય રહ્યો. લોલિતા એક્સપ્રેસ ખાનગી ટાપુ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓના પુરાવા એજન્સીઓ પાસે વધતા ગયા, પરંતુ કોઈ નિર્ણાયક કાર્યવાહી થઈ નહીં. 2017થી 18માં મીટુ આંદોલનથી ફરી આ કેસ ખોલ્યો. #મીટુ આંદોલન પછી પીડિતોની જુબાની અને તપાસથી એપ્સ્ટીનના પ્રભાવશાળી સંપર્કો ઉજાગર થયા. 2019માં ફેડરલ ધરપકડ અને જેલમાં શંકાસ્પદ મૃત્યુ. ન્યુયોર્કમાં સેક્સ ટ્રાફિકિંગના આરોપોમાં ધરપકડ થઈ. 1 મહિના પછી મેટ્રોપોલિટન કરેક્શનલ જેલમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. સત્તાવાર રીતે આત્મહત્યા ગણાવાઈ. 2020થી 26માં હવે કોર્ટના આદેશોથી ફાઇલો જાહેર થઈ છે. અમેરિકી કોર્ટના આદેશ અને એપ્સ્ટીન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ હેઠળ 30 લાખ પાના જાહેર થયા અને જેની વૈશ્વિક તપાસ શરૂ થઈ છે. અમેરિકામાં જેવો એપ્સ્ટીન ફાઇલ્સનો પટારો ખુલ્યો છે કે એવા ચોંકાવનારા રહસ્યો બહાર આવી રહ્યા છે, જેણે આખી દુનિયામાં હડકંપ મચાવ્યો છે. મોટી મોટી હસ્તીઓના નામનો ખુલાસો અને હવે એવો દાવો થયો છે કે જેફરી એપ્સ્ટીન ઇઝરાયેલી જાસૂસ હતો. જાણો શું છે આખો મામલો. હાલમાં જ સામે આવેલા એક FBI દસ્તાવેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એપ્સ્ટીન ઇઝરાયલનો જાસૂસ હતો. તેને કથિત રીતે પૂર્વ ઇઝરાયેલી પ્રધાનમંત્રી એહુદ બરાક હેઠળ જાસૂસ તરીકે ટ્રેનિંગ અપાઈ હતી. જો કે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ આ દાવાને ફગાવી નાખ્યો છે અને કહ્યું કે એપ્સ્ટીન ઇઝરાયેલ માટે કામ કરતો હતો તેવા કોઈ પુરાવા નથી. આ એક એવો દસ્તાવેજ છે જે FBIના એક કોન્ફિડેન્શિયલ હ્યુમન સોર્સ રિપોર્ટનો ભાગ હોવાનું કહેવાય છે, જેમાં અમેરિકી ચૂંટણી પ્રક્રિયા પર વિદેશી પ્રભાવ સંલગ્ન ગોપનીય માહિતી હતી. પરંતુ સૂત્રએ એપ્સ્ટીન સંબંધિત ખુલાસા પણ કર્યા હોવાનું કહેવાય છે. રિપોર્ટ મુજબ આ સૂત્રએ હાર્વર્ડ લો પ્રોફેસર એલન ડશોવિટ્સ અને એપ્સ્ટીન વચ્ચે ફોન કોલ્સની વાતો નોંધી લીધી અને કહ્યું કે આ વાતચીતની જાણકારી ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદને પહોંચાડવામાં આવતી હતી. આ રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે સૂત્રને સાંભળવામાં આવેલી વાતચીતના આધારે એવું માનવામાં આવ્યું કે એપ્સ્ટીન મોસાદનો સહયોગી એજન્ટ હોઈ શકે છે. કથિત રીતે એવું પણ કહેવાયું કે એપ્સ્ટીન અમેરિકી અને સહયોગી દેશોની ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાયેલો હતો. જો કે આ બધા દાવા એક જ સૂત્ર પર આધારિત છે, જેની કોઈ પુષ્ટિ થઈ શકી નથી. દસ્તાવેજમાં એવો પણ વિવાદિત આરોપ છે કે જેમાં હાર્વર્ડ લો પ્રોફેસર ડશોવિટ્સના મોસાદ સાથે સંબંધનો દાવો કરાયો છે. સિલિકોન વેલીની એક વેન્ચર ફર્મ પર ટેકનોલોજી ચોરીનો આરોપ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરના પરિવારના ઇઝરાયલ સાથે ગાઢ સંબંધનો પણ ઉલ્લેખ કરાયો છે. જો કે આરોપોના કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી. બીજી બાજુ એપ્સ્ટીન અને એહુદ બરાક વચ્ચે સંબંધો અંગે અગાઉ પણ ચર્ચા થઈ હતી. બંને વચ્ચે લાંબા સમય સુધી સંપર્ક રહ્યો અને બરાકે સ્વીકાર્યું કે તે ઘણીવાર એપ્સ્ટીનને મળ્યા હતા. જો કે તેમણે કોઈ પણ ખોટું કામ કર્યું હોવાનો ઇનકાર કર્યો છે. આ સમગ્ર મામલે ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે એપ્સ્ટીન અને બરાક વચ્ચે નીકળતા હોવાનો અર્થ એ નથી કે એપ્સ્ટીન ઇઝરાયેલ માટે કામ કરતો હતો. તેમણે બરાક પર આરોપ લગાવ્યો કે તે લાંબા સમયથી તેમની સરકારને નબળી પાડવાની કોશિશ કર્યા કરે છે. જે વિગત સામે આવી રહી છે તેના પરથી એપ્સ્ટીનને જાસૂસ ગણાવવાનો દાવો અત્યારે તો ફક્ત એક ગુપ્ત સૂત્રના રિપોર્ટ સુધી જ મર્યાદિત છે. તેની અલગથી કોઈ પુષ્ટિ થઈ નથી, જ્યારે ઇઝરાયેલની સરકારે પણ તે ફગાવી દીધું છે. આવામાં મામલો હાલ આરોપ અને સત્ય વચ્ચે ગૂંચવાયેલો છે. માત્ર દાવા છે જેને કોઈ પુષ્ટિ હજુ સુધી થઈ નથી. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવેલા નવા ડોક્યુમેન્ટમાં કેટલાક એવા દાવાઓ સામે આવ્યા છે જેનાથી પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે કે શું
એપ્સ્ટીને ગુપ્ત રીતે બાળકોને જન્મ આપવાની કોઈ યોજના બનાવી હતી? એપ્સ્ટીન શા માટે વૈજ્ઞાનિકોને વધુ મળતો હતો? આવો જોઈએ. આ અઠવાડિયામાં અંદાજે 30 લાખ સરકારી દસ્તાવેજો સાર્વજનિક કરવામાં આવ્યા છે, જેમાં એપ્સ્ટીનનું જીવન, તેની વિચારધારા અને તેના ગુનાઓ સાથે જોડાયેલા ઘણા મહત્વના સંકેતો મળ્યા છે. ખાસ કરીને એક સગીર પીડિતાની જુબાની અને કેટલીક ફાઇલોમાં રહેલી માહિતીએ એપ્સ્ટીનની વંશ વધારવાની માનસિકતાને ફરી સામે લાવી દીધી છે. દાવા અનુસાર એપ્સ્ટીને પોતાના ડીએનએ ફેલાવવા અને મનુષ્યોની એક સુપર રેસ બનાવવાની યોજના બનાવી હતી. રિપોર્ટ્સ મુજબ એપ્સ્ટીન ન્યૂ મેક્સિકોના પોતાના મોટા ફાર્મ હાઉસમાં મહિલાઓને પ્રેગ્નન્ટ કરવા માંગતો હતો. તે વધુમાં વધુ સ્ત્રીઓને ગર્ભવતી કરવા માંગતો હતો, જેથી કરીને મોટી સંખ્યામાં તેના બાળકો જન્મ લઈ શકે. તે એક સાથે 20 મહિલાઓને પ્રેગ્નન્ટ કરવા માંગતો હતો, જેથી તેના ડીએનએ થી માણસોની એક નવી સુપર રેસ શરૂ થઈ શકે. જેના માટે થઈને તેણે ઘણા વૈજ્ઞાનિકો પાસેથી સલાહ પણ લીધી હતી. એપ્સ્ટીનનો આ વિચાર ટ્રાન્સ હ્યુમનિઝમથી સંકલિત ગણાઈ રહ્યો છે. આ એક એવો વિચાર છે જેમાં ટેકનોલોજી, જીનેટિક ચેન્જીસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી માણસોની તાકાત વધારવાની વાત છે. આલોચકોનું કહેવું છે કે આ વિચાર એક યુજેનિક્સ જેવી છે, જેમાં સિલેક્ટેડ લોકો મારફતે માણસની જાતને વધુ બહેતર બનાવવાની વાત છે. આ વિચારસરણીનો ઉપયોગ પાછળથી નાઝીઓએ કર્યો હતો. સૌથી ગંભીર આરોપ એક મહિલાની ડાયરી સાથે જોડાયેલો છે. આ મહિલાનું કહેવું છે કે જ્યારે તે કિશોર વયની હતી ત્યારે એપ્સ્ટીને તેનું યૌન શોષણ કર્યું હતું. ધ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર મહિલાની ડાયરીમાં લખ્યું છે કે વર્ષ 2002ની આસપાસ જ્યારે તે 16 કે 17 વર્ષની હતી ત્યારે તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. ડાયરીમાં 20 અઠવાડિયાના પ્રેગ્નન્સી સ્કેન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. મહિલાનો આરોપ છે કે ડિલિવરીની માત્ર 10 મિનિટ બાદ જ તેની નવજાત બાળકીને તેનાથી અલગ કરી દેવામાં આવી હતી. તેનું એવું પણ કહેવું છે કે આખી પ્રક્રિયા પર એપ્સ્ટીનની નજીકની સાથી અને પૂર્વ પ્રેમિકા ગિસ્લેન મેક્સવેલ દેખરેખ રાખી રહી હતી. જો કે આ દાવાઓની પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ આનાથી એપ્સ્ટીનના ગુનાઓ વિશેના ભય અને પ્રશ્નો વધુ ઘેરા બન્યા છે. વર્ષ 2019માં ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં જણાવાયું હતું કે એપ્સ્ટીન ન્યૂ મેક્સિકો સ્થિત તેની ઝોરો રેન્ચ નામની સંપત્તિને એવી જગ્યા બનાવવા માંગતો હતો જ્યાં મહિલાઓને તેના શુક્રાણુથી ગર્ભવતી કરવામાં આવે. તે કહેતો હતો કે તે પોતાના ડીએનએ દ્વારા માનવ જાતિને આગળ વધારવા માંગે છે. ઘણા લોકોએ જણાવ્યું કે તે વર્ષો સુધી આ વાતનું પુનરાવર્તન કરતો રહ્યો. જો કે આ યોજના ક્યારેય અમલમાં આવી હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી. એપ્સ્ટીને ન્યૂયોર્ક સ્થિત તેના ઘરે ઘણા વૈજ્ઞાનિકોને બોલાવ્યા હતા, મોંઘી પાર્ટીઓ આપી હતી અને રિસર્ચ પ્રોગ્રામ્સ માટે ફંડ આપ્યું હતું. તેણે હાર્વર્ડ યુનિવર્સિટીને અંદાજે $65 લાખ દાન પણ આપ્યું હતું. તેની બેઠકોમાં સ્ટીફન હોકિંગ, સ્ટીફન જે ગોલ્ડ, માર્વિન મિન્સ્કી, ઓલિવર સેક્સ અને નોબેલ વિજેતા કિપ થોર્ન જેવા મોટા નામો જોડાયેલા હતા. આ વિચાર ફક્ત ખાનગી વાતચીત પૂરતો મર્યાદિત નહોતો. એક સલાહકારે કહ્યું કે તેમણે આ યોજના વિશે ફક્ત એપ્સ્ટીન પાસેથી જ નહીં, પરંતુ મેનહટનમાં એક મેળાવડામાં એક અગ્રણી વ્યવસાયિક વ્યક્તિ પાસેથી પણ સાંભળ્યું હતું. તે બધાએ આ યોજનાને ખલેલ પહોંચાડનારી અને અવાસ્તવિક ગણાવી. ટ્રમ્પે ગયા વર્ષે ચૂંટણી પ્રચારમાં આ ક્લાસિફાઈડ ફાઇલો જાહેર કરવાનું વચન આપ્યું હતું, પણ હવે તેઓ આ દિશામાં કશું કરી નથી રહ્યા. એક સામાન્ય પરિવારમાં જન્મેલા જેફરી એપ્સ્ટીને આખું જીવન સગીરાઓના શોષણ અને બ્લેકમેલિંગ જેવા ગંભીર ગુના આચર્યા હતા. ત્યારે આ એપ્સ્ટીન છે કોણ? આવો જોઈએ. અમેરિકી અબજોપતિ અને સેક્સ ટ્રાફિકર જેફરી એપ્સ્ટીન સાથે સંકળાયેલા તમામ કાનૂની દસ્તાવેજોને એપ્સ્ટીન ફાઇલ્સ નામ આપવામાં આવ્યું છે. આમાં એપ્સ્ટીન સંબંધિત કોર્ટ રેકોર્ડ્સ, ફ્લાઇટ લોગ્સ, ઈમેલ્સ, ફોટા, વિડીયો, પુરાવા વગેરેનો સમાવેશ થાય છે. 19 ડિસેમ્બરે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે 5 સેટમાં 3 લાખ દસ્તાવેજો બહાર પાડ્યા છે, જે એપ્સ્ટીન ફાઇલોનો ભાગ છે. આમાં ખુલાસો થયો છે કે 250થી વધુ સગીર છોકરીઓનું શોષણ થયું હતું. આ ઉપરાંત 1200થી વધુ પીડિતો અને તેમના પરિવારો વિશે જાણવા મળ્યું. એવો દાવો કરવામાં આવે છે કે આ છોકરીઓ સાથે ઘણા ગ્લોબલ લીડર્સ, અબજોપતિઓ, સીઈઓ, વૈજ્ઞાનિકો જેવા જાણીતો લોકોએ જાતીય સંબંધો બાંધ્યા હતા. કેટલાકના શંકાસ્પદ સંજોગોમાં ફોટા પણ બહાર પાડવામાં આવ્યા છે. 2005માં આની શરૂઆત થઈ, જ્યારે ફ્લોરિડામાં 14 વર્ષની છોકરીની માતા પોલીસમાં ફરિયાદ નોંધાવે છે. તે માતાએ આરોપ લગાવ્યો કે જેફરી એપ્સ્ટીનના આલિશાન ઘરમાં મારી દીકરીને મસાજ બહાને બોલાવી, પરંતુ ત્યાં પહોંચવા પર સેક્સ કરવા માટે દબાણ કરવામાં આવ્યું. એપ્સ્ટીન વિરુદ્ધ પહેલીવાર ક્રિમિનલ કેસ નોંધાયો. એ પછી પોલીસ તપાસમાં જોડાઈ. ધીમે ધીમે 50 યુવતી સામે આવી અને તેમણે આવો જ આરોપ લગાવ્યો. મહિનાઓની તપાસ બાદ પોલીસને જાણવા મળ્યું
કે એપ્સ્ટીનના મેનહટન, પામ બીચનો વિલા અને લિટલ સેન્ટ જેમ્સ પ્રાઇવેટ આઇલેન્ડ પર હાઈ પ્રોફાઇલ પાર્ટીઓ થતી હતી, જેમાં અનેક પ્રખ્યાત લોકો આવતા હતા. એપ્સ્ટીન પ્રાઇવેટ પ્લેન લોલિતા એક્સપ્રેસથી ઓછી ઉંમરની છોકરીઓને ત્યાં લાવતો, તેમને પૈસા દાગીનાની લાલચ અને ધમકી આપીને મજબૂર કરતો. તેમાં તેની ગર્લફ્રેન્ડ અને પાર્ટનર ગિસ્લીન મેક્સવેલ પણ સાથ આપતી. એપ્સ્ટીનનો પ્રભાવ એટલો હતો કે તપાસ શરૂ થયાના 3 વર્ષ પછી સુધી તેને જેલ ન થઈ, અને જ્યારે 2008માં તેને સજા થઈ તો માત્ર 13 મહિના માટે જેલ મોકલાયો. 2009માં તે મુક્ત થઈ ગયો હતો. 10 વર્ષ પછી 2019માં વર્જિનિયા ગિફ્રે નામની છોકરીએ એપ્સ્ટીન પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા. તેણે કહ્યું હતું કે ટ્રમ્પના ક્લબ મારે લાગોમાં કામ કરતી વખતે મને મેક્સવેલ મળી. ત્યાર પછી 3 વર્ષ સુધી મારું જાતીય શોષણ થયું. 80 મહિલાઓએ ફરિયાદ કરી. દબાણ વધ્યું તો 6 જુલાઈ 2019ના રોજ એપ્સ્ટીનની સેક્સ ટ્રાફિકિંગના આરોપમાં ન્યુયોર્કમાં ધરપકડ કરવામાં આવી. જો કે 10 ઓગસ્ટ 2019ના રોજ એપ્સ્ટીનનું મૃત્યુ થઈ ગયું. સત્તાવાર રિપોર્ટ મુજબ તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી, પણ ઘણા એક્સપર્ટ્સે આના પર સવાલ ઉઠાવ્યા. 8 જુલાઈ 2019ના રોજ ન્યુયોર્કમાં કોર્ટ હાઉસની સામે મહિલાઓ એપ્સ્ટીનની સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. ગિસ્લીન મેક્સવેલની 2020માં ધરપકડ કરાઈ અને છોકરીઓની ભરતી અને ટ્રાફિકિંગ માટે 20 વર્ષની સજા થઈ. તે હજી પણ જેલમાં છે. જેફરી એપ્સ્ટીન વ્યવસાય ફાઇનાન્સર, ડોનર અને બિઝનેસમેન, પરંતુ કરતૂતોથી સગીર છોકરીઓને ફોસલાવીને લલચાવીને તેમનું શોષણ અને તસ્કરી કરનાર એટલે સેક્સ ટ્રાફિકિંગનો આરોપી. એપ્સ્ટીન પાસે યુએસ વર્જિન આઇલેન્ડ પાસે લિટલ સેન્ટ જેમ્સ નામનો એક પ્રાઇવેટ આઇલેન્ડ હતો, જેને મોટાભાગે એપ્સ્ટીન આઇલેન્ડ કહેવામાં આવે છે. અહીં માત્ર પ્રાઇવેટ જેટ, હેલિકોપ્ટર્સ અથવા બોટ દ્વારા જ પહોંચી શકાય છે. આઇલેન્ડ પર એપ્સ્ટીન પાર્ટીઓ કરતો, જેમાં દુનિયાભરના શ્રીમંતો, તાકાતવર અને બુદ્ધિમાની લોકો પણ આવતા. પરંતુ અહીં ખાણીપીણીની પાર્ટી સિવાય પણ ઘણા કારનામા થતા હતા. એપ્સ્ટીન આઇલેન્ડમાં થતી પાર્ટીઓમાં મોટી માત્રામાં દારૂ રહેતો. કેટલાક ડ્રગ્સના પુરાવા પણ મળ્યા. એપ્સ્ટીને કહ્યું હતું કે તે ડ્રગ્સ લેતો ન હતો, પરંતુ તેના મહેમાનો લેતા હતા. પીડિત છોકરીઓને પણ એન્ટી એજિંગ ડ્રગ્સ આપવામાં આવતું હતું. ત્યાં ઘણી પીડિતાઓએ જુબાની આપી કે એપ્સ્ટીન અને તેના મહેમાનો ગ્રુપ સેક્સ માટે મજબૂર કરતા હતા, જેમાં ઘણી સગીર છોકરીઓ સાથે બળજબરીથી સંબંધ બાંધવામાં આવતા હતા. ટાપુના એક કર્મચારી અનુસાર ઘણા દિવસો સુધી પાર્ટીઓ ચાલતી. સગીર છોકરીઓ પાસેથી મસાજના બાને સેક્સ એક્ટિવિટી થતી. પૂલ, હોટ ટબ, ગેસ્ટ હાઉસ અને પ્રાઇવેટ રૂમમાં બધું થતું. એપ્સ્ટીન તેના ટાપુનો ઉપયોગ માત્ર સેક્સ સ્કેન્ડલ માટે જ નહીં, પરંતુ નેટવર્કિંગ અને મીટિંગ્સ માટે પણ કરતો હતો. અહીં એવા લોકોની પણ ગુપ્ત મીટિંગ્સ થતી હતી જેઓ ક્યારેય દુનિયા સામે મળી શકતા ન હતા. ફંડ રેઝિંગ ડિનર, સોશિયલ ગેધરિંગ અને ચર્ચાઓ પણ થતી હતી. એપ્સ્ટીન પોતાને એક કનેક્ટર તરીકે રજૂ કરતો હતો અને તેના કેલેન્ડરમાં આવી મીટિંગ્સ માર્ક થયેલી હતી. અબજોપતિ બિલ ગેટ્સે પણ સ્વીકાર્યું કે તેઓ એપ્સ્ટીનને મળ્યા હતા, જેથી વિશ્વભરના ધનિકો સાથે જોડાઈ શકે. જો કે તેમણે એને ભૂલ ગણાવી હતી. દાવો કરવામાં આવતો હતો કે એપ્સ્ટીન પોતાના આઇલેન્ડ પર બિઝનેસ મીટિંગ્સ પણ કરતો, જેમાં લીડર્સ, ઇન્વેસ્ટર્સ, ફાઇનાન્સર્સ, વૈજ્ઞાનિકો અને એક્સપર્ટ્સ વગેરે પણ આવતા. જો કે આઇલેન્ડ પર કોઈ પણ પ્રકારની ડીલ્સ થવાના ઠોસ અને સ્પષ્ટ પુરાવા મળ્યા નથી. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા દસ્તાવેજોમાં અનેક હસ્તીઓના નામ સામે આવ્યા છે, પણ અહીં એક સ્પષ્ટતા કરી દઈએ કે એપ્સ્ટીન ફાઇલ્સમાં નામ આવવાનો અર્થ એ નથી કે આ લોકો ગુનેગાર માનવામાં આવે. અમેરિકી કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે એપ્સ્ટીન ફાઇલ્સમાં માત્ર નામ આવવાથી કોઈને પણ દોષી માની શકાય નહીં. ગુનો સાબિત કરવા માટે સાક્ષી, રૂપિયાની લેવડ દેવડ જેવા ઠોસ પુરાવા જાહેર કરવા પડશે. હજુ પણ અનેક નામ છુપાયેલા છે દેશ અને દુનિયાના એ જાણીતા અજાણ્યા ચહેરાઓ જે હવે દુનિયા સામે આવી શકે છે. કોની કિસ્મતનું પત્તું હવે પલટાશે તે જોવાનું રહ્યું. નમસ્કાર.